આજે તો ઓફિસમાં આવી રીતના થઈ જશે મને ખબર નહોતી. તો ચાલો જોઈએ આખો દિવસ. રોમ રોમ ભાઈઓ. મારે તો આજે જાગવાનું થઈ ગયું હતું મોડું, તો મેલડીમાંના મંદિરે દર્શન કરવા જવાનું નહીં ને આપણે પહોંચી ગયા ઓફિસે ને કામ કરીએ ચાલુ. એ પહેલાં આપણે લોટ લેવા આવી ગયા ઓફિસની અંદર, તો લોટ લઈ લીધો ને પાડીને છે સ્પોટ પાડીને મશીન ઓકે કરવાનું હતું, કેલિબ્રેશન કરી નાખ્યું, સેન્ટર લઈ લીધું ને બધું આપણે કરી નાખ્યું. ઓકે થઈ ગયું એટલે આપણે લોટ લઈને આવી ગયા હતા. તો હવે કામ કરીએ ચાલુ. ક્યાં આવી ગઈ ચા? 1 hour later. આપણે કરી દીધું ચાલુ કામ. ક્યાં ભાઈ ગઈ લાઈટ? આપણને ખબર નહોતી કે જનરેટર છે ને કે નહીં. તો બધા મશીનો બંધ કરીને નીકળી, બધા એના ફોન લઈને બેઠી ગયા ને ઓફિસની અંદર એકલી આવે છે ફ્રી ફાયર. ત્યાંથી પછી હું આવી ગયો પ્લાનરની ઓફિસની અંદર. ત્યાં આવી ગયો, જે કોઈને પ્લાનરમાં બેસવું હોય તો ડીએમ કરો. मैं डिप्रेशन में रहता हूँ हमेशा, अभी मैं डिप्रेशन में हूँ, माँ कसम. તો ઓફિસની અંદર લાઇટ વહી ગઈ હતી તો બધા ફોન લઈને બેઠી ગયા. એકલી રમેલા છે ફ્રી ફાયર ને આપણે ઉતારે રહે છે બધાનો વિડીયો એક પછી એક. ત્યાં બપોર થઈ ગઈ તો આપણે જવાનું હતું જમવા માટે. તો હીરા ચડી જાય પણ ચપ્પલ આમાં ચડતા નથી. બપોર સુધી આનો ફોન આવી ગયો કે ટમેટા લેવા જવાનો, તો અમે બે આવી ગયા ટમેટા લેવા માટે. તો આપણે એ બધી વસ્તુ લઈને પાછા ઓફિસ બાજુ જઈએ. આ છે અમારી ઓફિસનો બહારનો નજારો. ને ઓફિસમાં પહોંચી ગયા તો બપોર થઈ હતી, લાઇટ આવી ગઈ ને સીવી ઇમ્પ્લેક્સનો લોગો આવી ગયો ને પાછા કામ ચાલુ કરી દઈએ. 1 hour later. લાગતું નહોતું કે સાંજ સુધીમાં આ લોટ પૂરો થાય, પણ ધીમે ધીમે કરીને છો પૂરો. ને આ ભાઈ રીલ્સો જોઈને કાઢે રાખે દાંત. તો આપણો લોટ પૂરો થઈ ગયો તો આપણે લઈ લીધા હીરા ટેબલ ઉપર. તો જોઈ લો, આ છે આપણે હીરાના કાપેલા ને આપણે નવો લોટ લઈ આવ્યા. 3 hours later. મને ખબર હતી કે લોટ પૂરો થશે નહીં, તો આપણે લોટ જમા કરાવી દીધો ને ઓફિસે વાગી ગયા 8. તો આપણે નીકળી જાય રૂમ બાજુ. 6 મહિનાથી બોર તરાવે આ રોડનું કામ હાલે છે, હજી પૂરું થયું નહીં ને આપણે પુરાવી લઈએ પેટ્રોલ. ને આખો શ્રાવણ મહિનો બેસી ગયો તો આપણે મહાદેવના મંદિરે ગયા નહોતા, તો આપણે આવી ગયા મહાદેવના મંદિરે દર્શન કરવા. બધા મંદિરે દર્શન કરી લીધા. છેલ્લે કાર્યવીરે મેલડીમાંના દર્શન કરવા આવી ગયા. ખાઈ લીધી સિંગ. બસના ડ્રાઈવરને કહી દીધું જય માતાજી. ને નારી ચોકડીથી આપણે જાય હવે રૂમ બાજુ જાય. રસ્તામાં પાછા યાદ આવ્યું તો ચા પી લીધી ને વ્લોગ કરીએ.